ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો ઉનાળામાં અત્યાર સુધીમાં ભાવનગર શહેરમાં 2500 જેટલા ઝાડાના કેસ નોંધાયા છે। કાળઝાળ ગરમીમાં લૂ લાગવાથી 2483 જેટલા કેસો ઝાડાના નોંધાયા છે। ગત વર્ષ કરતા 700 જેટલા કેસોનો નોંધપાત્ર ઘટાડો આ વર્ષે જોવા મળ્યો છે। સર્વેલન્સ ટીમો દ્વારા ઘરે ઘરે જઈને જનજાગૃતિ ફેલાવી છેલ્લું લાગે તો શું કરવું અને શું ન કરવુંની માહિતી ટીમ દ્વારા આપવામાં આવી છે। 17,000 જેટલા ઓઆરએસના પેકેટોની વહેંચણી કરવામાં આવેલ છે। પાણી શુદ્ધિકરણ માટે 27,000 જેટલી ક્લોરીન ટેબ્લેટ પાણી શુદ્ધિકરણ માટે વાપરવામાં આવેલ છે। આ ઉપરાંત ઓઆરએસ વાળા પાણીના જગ મૂકવામાં આવ્યા છે તેમજ લોક જાગૃતિ માટે હોર્ડિંગ્સ મૂકવામાં આવી છે। આગામી દિવસોમાં ગરમીનો પારો વધવાનો છે ત્યારે આરોગ્યની ટીમો દ્વારા સર્વેલન્સ કરી ઝાડા ઉલટીના કેસ નોંધાય ત્યારે ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપી કેસો વધુ ગંભીર ના બને તે માટેની તકેદારી રાખવામાં આવી છે। ગત વર્ષે જોવા જઈએ તો ઉનાળાની ઋતુ દરમિયાન અંદાજિત 3200 જેવા ઝાડા ઉલટીના કેસો નોંધાણા હતા, જેની સરખામણીએ આ વર્ષે ઉનાળાની ઋતુમાં અંદાજિત 2400 જેવા ઝાડા ઉલટીના કેસો નોંધાયેલા છે, જે ગત વર્ષની સરખામણીએ 700 જેટલા ઓછા કેસો નોંધાયેલા છે। જેના કારણો મુખ્યત્વે જોવા જઈએ તો આપણે સર્વેલન્સ એક્ટિવિટી વધારેલી છે, લોકોમાં ઉનાળાની ઋતુ દરમિયાન શું કરવું, શું ખાસ ધ્યાન રાખવું જોઈએ, લોકોએ શું ના કરવું જોઈએ એની જનજાગૃતિ વધારેલી છે। સર્વેલન્સ ટીમો દ્વારા ઘરે ઘરે જઈને અંદાજિત 17,000 જેટલા ઓઆરએસ પેકેટનું વિતરણ કરેલું છે અને આ ઋતુ દરમિયાન અંદાજિત 27,000 જેટલી ક્લોરીન ટેબ્લેટ જે પાણી શુદ્ધિકરણ માટે વપરાય છે એનું પણ વિતરણ કરેલું છે। આ ઉપરાંત શહેરના વિવિધ જગ્યાઓ પર ઓઆરએસ વાળા પાણીના જગ મૂકેલા છે, હોર્ડિંગ્સ મૂકેલા છે, તેમજ રેડિયો અને ટીવીમાં લોકોએ શું તકેદારી રાખવી એ અંગે સ્ક્રોલિંગ પણ કરેલું છે। હજી પણ ગરમી પડવાની શક્યતાઓ છે, તો આગળ પડતા તંત્ર દ્વારા શું કામગીરી કરવાની? હાલની પરિસ્થિતિ જોઈએ તો આગળ પણ ગરમી પડવાની શક્યતાઓ છે જ। આ સમય દરમિયાન આપણી આરોગ્યની ટીમો સર્વેલન્સ ઘરે ઘરે જઈને કરી રહી છે। ઝાડા ઉલટીના કેસો જેવા નોંધાય તેવું તેને પ્રાથમિક સારવાર આપી કેસો વધારે ગંભીર ના બને તેવી તકેદારી રાખવામાં આવે છે, તેમજ લોકોએ શું સાવચેતી રાખવી જોઈએ તે અંગે બહોળા પ્રમાણમાં જનજાગૃતિ પણ કરવામાં આવી રહી છે। જંબુસરથી માસા રોડ ગજેરા